हेलो स्टूडेंट्स, वेलकम टू माय लेवल अप कोचिंग एप्लिकेशन। तो स्टूडेंट्स स्टार्ट करशुं यूनिवर्सिटीनी अंदर जे डिसेम्बर 2023 में એટલે કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ડિસેમ્બર 2023 માં પૂછાયેલ ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટિસ્ટિક્સનું જે પેપર હતું તેનું સોલ્યુશન આપણે કરવાના છે। છોકરાઓ, જો તમારી 2024 માં એટીકેટીની એક્ઝામ હોય તો છોકરાઓ એક વખત આ પેપર જરૂર કરી જજો, જેનાથી ઘણો બધો તમને ફોર્મ્યુલા વાઇઝ અને જે દાખલાની ગણતરીની જે પદ્ધતિઓ છે તેના વિશે ઘણી બધી ક્લિયરિટી આવશે। તો છોકરાઓ, જો 10 માર્ક્સના તમને કોઈપણ 5 સવાલના જવાબ આપવાના છે, જેમાં સૌથી પહેલો સવાલ છે માહિતીના પ્રકારો। છોકરાઓ, માહિતીના પ્રકારો કેટલા છે? ઓકે, તો માહિતીના આપણે બે પ્રકાર કરી શકીએ। એક તો ગુણાત્મક માહિતી અને બીજું છોકરાઓ સંખ્યાત્મક માહિતી। ઓકે, કમ્પ્લીટ। ત્યાર પછી છોકરાઓ તમને અવલોકનો આપેલા છે, જેમાં અવલોકનોમાં વિસ્તાર અને વિસ્તારાંક શોધવાનો છે। ઓકે, વિસ્તાર અને વિસ્તારાંક। તો છોકરાઓ, તમારી પાસે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા કઈ છે? તો સૌથી મોટી સંખ્યા સ્ટુડન્ટ્સ આપણી પાસે છે XH, જેને આપણે કહેશું, અને આ લાઈનમાં સૌથી નાની સંખ્યા છે તો આ થઈ જશે XL, લોવેસ્ટ વેલ્યુ એન્ડ હાઈએસ્ટ વેલ્યુ। ઓકે, એટલે સૌથી મોટી સંખ્યા જે છે એ તમારે પહેલાં ચેક કરવાની છે। તો હાઈએસ્ટ વેલ્યુ જે છે એ 170 છે અને લોવેસ્ટ વેલ્યુ જે છે એ 157 થાય છે। તો તમારે વિસ્તાર શોધવાનો છે, જેને આપણે R દ્વારા પ્રેઝન્ટ કરીએ તો XH માઇનસ XL, એટલે છોકરાઓ 170 માંથી 157 જો બાદ કરીએ તો 170 માઇનસ 157 કેટલા આવે છે? 13। ઓકે, તો વિસ્તાર તો શોધાઈ ગયો છોકરાઓ, વિસ્તાર શોધાઈ ગયો, વિસ્તારાંક પણ શોધવાનો છે। તો વિસ્તારાંક શોધવા માટે વિસ્તારાંક શોધવા માટેનું સૂત્ર તમને ખબર છે? સૂત્ર બધા યાદ હોવા જોઈએ છોકરાઓ। XH માઇનસ XL ના છેદમાં XH પ્લસ XL કેટલા આવશે? 170 માંથી 157 બાદ કરો ને 170 માં 157 ને પ્લસ કરો, એટલે ઉપર છોકરાઓ 13 આવશે અને નીચે જે આપણે ભાગાકાર કરશું એ 327 થશે। એટલે 13 ભાગ્યા 327, એટલે તમારી પાસે જે આન્સર આવશે 0.039। ઓકે, અથવા તો તમે 0.040 પણ મતલબ 440 કંઈ પણ લખી શકો, કારણ કે આના પછીનો આંકડો છે ને છોકરાઓ 7 છે। એટલે જો તમે એને રાઉન્ડ ફિગર કરીને જો લખો તો 0.04 પણ લખી શકો છો। ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી, બંને સાચું જ આપશે। ત્યાર પછી એક્સ બાર પ્લસ એમ બરાબર 45 છે અને એક્સ બાર માઇનસ એમ બરાબર 3 છે। તો તમારે મધ્યક, મધ્યસ અને બહુલક 3 શોધવાના છે છોકરાઓ। આ ટાઈપનો દાખલો છે ને આપણે રિવિઝનમાં પણ કરેલો છે। ઓકે, સેમ ટોપિક આપણે રિવિઝનમાં કરેલો। એક્સ બાર પ્લસ એમ બરાબર 45 છે અને એક્સ બાર માઇનસ એમ બરાબર 3 છે। તો તમારે દાખલામાં મધ્યક, મધ્યસ્થ, બહુલક, તો આપણે શું કરવાનું? જો એક્સ બાર પ્લસ એમ બરાબર 45 છે ને અને એક્સ બાર માઇનસ એમ બરાબર શું છે? 3 છે। તો આપણે શું કરવાનું છોકરાઓ? આ બેને છે ને સરવાળો કરી દેવો, ટોટલ કરી દો, એટલે પ્લસ કરી દો। એટલે સમીકરણ 1 અને સમીકરણ 2 ને શું કરવાનું? પ્લસ કરી દેવાનું। એટલે આપણે છે ને આને સમીકરણ 1 સમજી લેવાનું, આ સમીકરણ 2, તો આ બંનેને ટોટલ કરી દેવાનું। ઓકે, સરવાળો કરશું તો આ સરવાળો થશે ને, એટલે છોકરાઓ તમારી પાસે દાખલામાં શું થશે કે એક્સ અને એક્સ એટલે 2x બાર થઈ જશે, એક્સ બાર 2x બાર થઈ જાય। હવે આ જે છે ને એ બાદ થઈ જશે, કારણ કે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે। ઓકે, એટલે એમ કેન્સલ, હવે બચ્યા તો 45 માં 3 ઉમેરીએ તો 48, એટલે એક્સ બારની કિંમત થઈ જશે 48 ના છેદમાં 2, એટલે એક્સ બાર થઈ જશે 24। ડન, અને એક્સ બાર થઈ ગયા 24, એટલે તમારી પાસે એક્સ બાર વત્તા એમ ઇક્વલ ટુ 45 છે। હવે એક્સ બારની કિંમત 24 આવી ગઈ, તો એમની કિંમત કેટલી? તો એમની કિંમત પણ તમને મળી જશે 45 માંથી 24 શું કરી દેવાનું? બાદ, તો 45 માઇનસ 24 એટલે કેટલા આવશે? 21। ડન, અને ત્યાર પછીની જે કિંમત છે તમારી પાસે, જેમાં z શોધવાનું છે, તો zનું સૂત્ર શું આવે? 3m માઇનસ 2x બાર। આ સૂત્ર યાદ રાખવાનું છોકરાઓ।
તો 3m ની કિંમત 21 આવી અને 2x બારની કિંમત 24 આવી. એટલે 21 × 3 કરશો તો 63 થઈ જશે અને 24 × 2 કરશો તો 48 થઈ જશે. એટલે 63માંથી 48 બાદ કરશો એટલે 15 આવશે z. થઈ ગયું કમ્પ્લીટ. ચલો ત્યાર પછી તમને દાખલામાં શું પૂછ્યું છે? 4 અવલોકનોનો સમાંતર મધ્યક અને ગુણોત્તર મધ્યક શોધવાના છે. છોકરાઓ 4 અવલોકનો પણ કયા કયા છે એ જો 18, 20, 45 અને 50. સમાંતર મધ્યક અને ગુણોત્તર મધ્યક. તો આપણે કયો ક્વેશ્ચન આવ્યા? ચોથો ક્વેશ્ચન. ઓકે, તો ચોથા ક્વેશ્ચનની અંદર સૌથી પહેલા સમાંતર મધ્યક શોધવાનું છે. સમાંતર મધ્યક એટલે x બાર. શું આવશે? સિગ્મા x ના છેદમાં n. એટલે છોકરાઓ 18 પ્લસ 20 પ્લસ 45 પ્લસ 50 ડિવાઈડ બાય કેટલા આવશે? 4. આ બધાનો સરવાળો કરીને ભાગ્યા 4 કરી નાખો, કારણ કે 4 સંખ્યા છે આપણી પાસે. તો 33.25 થઈ જશે. ઓકે, અને હવે છોકરાઓ ગુણોત્તર મધ્યક શોધવાનો છે. ગુણોત્તર મધ્યકમાં આપણે શું કરતીએ? તો આ બધાનું વર્ગમૂળ કરી નાખીએ. 18 ગુણ્યા 20 ગુણ્યા 45 ગુણ્યા 50 આ બધાનો ગુણાકાર કરવાનો અને એનું 4 સાથે મતલબ 4 વર્ગમૂળ કરીએ ને, એ વર્ગમૂળના જગ્યા પર અહીંયા જો વર્ગમૂળ કરીએ ને છોકરા, તો અહીંયા 2 લખીએ, ઘનમૂળમાં અહીંયા 3 લખીએ. તો અહીંયા આપણે 4 લખવાના છે. n ની કિંમત કેટલી છે તમારી? 4. એટલે તમારે છે ને પહેલાં ગણતરી કરવાની તો ગુણાકાર. એટલે 18 ગુણ્યા 20 ગુણ્યા 45 ગુણ્યા 50 કેટલા આવશે? 8,10,000. હવે તમારે 4 કરવાના છે ને, તો વર્ગમૂળ 2 વખત કરવાનું. વર્ગમૂળ કેટલી વખત કરવાનું? 2 વખત. ઓકે, એટલે સમજો એક વખત વર્ગમૂળ કર્યું, બીજી વખત વર્ગમૂળ કરશો એટલે આ 2 ગુણ્યા 2 કેટલા થઈ જાય? 4 થઈ જાય. સમજાય છે? એટલે આ રીતે તમારે વર્ગમૂળ છે ને 2 વખત કરવાનું છે. એટલે 8,10,000 પછી 2 વખત વર્ગમૂળ કરશો ને એટલે તમારો આન્સર અહીંયા 30 આવી જશે. ઓકે, અગર જો છોકરાઓ તમારી પાસે દાખલામાં અહીંયા 8 હોય ને, તો 8 હોય એટલે વર્ગમૂળ કેટલી વખત કરવું પડશે? 3 વખત કરવું પડશે. બરાબર, કારણ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલા થઈ ગયા? 8 થઈ ગયા ને. છોકરાઓ 6 છે ને એ તમને એક્ઝામમાં આપશે નહીં. બરાબર, ઘણી વખત ઘણા સ્ટુડન્ટને અહીંયા ડાઉટ પણ આવ્યું હશે કે સર 6 હોય 5 હોય તો પછી કેવી રીતે કરશું? જો 3 સંખ્યા હોય તો પછી એના માટે છે ને છોકરાઓ લોગ ટેબલ યુઝ કરવું પડે. અને લોગ ટેબલવાળી જે મેથડ છે આપણે ક્લાસમાં કરી છે. ઓકે, નોર્મલી કદાચ જ્યાં સુધી પેપર તમને આપશે ત્યાં સુધી 4 મતલબ 2, 4, 8ના મલ્ટિપલમાં જ આ રીતે આપશે. ઓકે, અને જો તમને 3 સંખ્યા આપી દીધી, પછી 5 સંખ્યા આપી દીધી, ઓકે 6 સંખ્યા આપી દીધી, 7 સંખ્યા આપી દીધી, તો આવી સંખ્યા વખત પછી તમારે એને લોગ ટેબલથી સોલ્વ કરવું પડશે. અને લોગ ટેબલથી સોલ્વ કરવાવાળા દાખલા આપણે ઓલરેડી કરેલા છે. ઓકે, તો એ પણ એક વખત કરી જજો. ચાલો આગળ વધીએ. તો આ તો આપણું થઈ ગયું. હવે છોકરાઓ 5 અવલોકન છે. 100, 200, 300, 400 ને 500. આ 5 અવલોકન છે. એનો હકારાત્મક મધ્યક શોધવાનો છે. ચાલો તો હવે હકારાત્મક મધ્યક શોધી લઈએ. છોકરાઓ જો દરેકે દરેક ટોપિક પૂછી લીધો, ગુણોત્તર મધ્યક, સમાંતર મધ્યક અને હકારાત્મક મધ્યક. હકારાત્મક મધ્યક એટલે HM કીધ. હવે એનું સૂત્ર છે ને છોકરાઓ આ રીતે આવશે: n ના છેદમાં 1/x સિગ્મા. ઓકે, સિગ્મા 1/x. એટલે તમારે n કેટલા છે? તો 5 સંખ્યા છે અને દરેક સંખ્યાને છે ને તમારે વ્યસ્ત કરવાની છે. એટલે 100, 200 આ બધી સંખ્યા છે ને એને વ્યસ્ત લેવાની છે. 100, 200, 300, 400 ને 500 આ બધી સંખ્યાનો તમારે વ્યસ્ત કરવાનો છે, વ્યસ્ત લેવાની છે. ડન? વ્યસ્ત સંખ્યા લેવાની છે. તો હવે તમારે અહીંયા ઉપર 5 લખવાનું ને આ બધાનો પહેલાં તો ભાગાકાર કરો. 1/100. 1/100 કેટલા આવશે? 0.01 પ્લસ 1/200 0.005 1/300 0.0033. ઓકે, 1/400 0.0025 અને એક બીજી સંખ્યા હજુ બાકી રહી જાય છે 1/500 0.002. ઓકે, 1/500.
હવે આ બધાનું આપણે ટોટલ કરો 0.01 પ્લસ 0.005 પ્લસ 0.0033 પ્લસ 0.0025 પ્લસ 0.002 એટલે તમારો જે ફાઇનલ આન્સર આવશે અહીંયા એ 5/0.0228 આવશે અને હવે 5 ભાગ્યા 0.0228 કરશો ને એટલે છોકરાઓ 219.29 પછી 8 છે તો એને રાઉન્ડ ફિગર જો આપણે કરી લઈએ નિયર અબાઉટ 2 ડિજિટના મલ્ટિપલમાં તો તમારી પાસે અહીંયા આવી જશે 30 થઈ ગયું. તો આ રીતે તમારો આન્સર લખવાનો છે. ચાલો ત્યાર પછી તમારી પાસે દાખલામાં એક માહિતીનો શું આપેલું છે Q1 એટલે કે પ્રથમ ચતુર્થક. તો ચતુર્થક વિચલન આપેલું છે એટલે QD આપેલું છે તો Q3 શોધવાનું છે. ચતુર્થક વિચલનાંકની પણ ગણતરી કરવાની છે. ઓકે ચાલો શોધી નાખીએ. સૌથી પહેલાં તો તમને છોકરાઓ સૂત્ર જ આવડવા જોઈએ. સૂત્ર નહીં આવડે એટલે કંઈ નહીં થાય. Q1 તમને આપેલા છે 4 અને QD એ તમને 2 આપેલા છે. બરાબર, આટલી ડિટેલ્સ તમને દાખલામાં આપેલી જ છે. છોકરાઓ જો એટલું યાદ રાખો, દાખલામાં જેટલું ગણતરી થઈ શકે ને એટલી ડિટેલ્સ તો આપેલી જ હોય અને જો નહીં આપેલી તો પછી દાખલો સોલ્વ જ નહીં થાય, દાખલાની ભૂલ હોય. ઓકે, અને ભૂલ હોય તો પછી તમને બેઠા માર્ક્સ મળશે. બીજું શું? Q3 માઇનસ Q1 ના છેદમાં 2. હવે જો અહીંયા આ કેટલો આપેલો છે 2, Q3 નથી આપેલા, Q1 તમને આપેલા 4 ના છેદમાં 2. તો હવે આ 2 સામે જાય તો 2 ગુણ્યા 2 કેટલા થઈ જશે? 4 થઈ જાય. અને આ 4 સામે જશે તો 4 બીજા પ્લસ થઈ જશે. બરાબર, ગણિત તો આવડે ને. સામે જાય તો શું થાય ને પ્લસનું માઇનસ, માઇનસનું પ્લસ, ભાગાકારનો ગુણાકાર, ગુણાકારનો ભાગાકાર. ઓકે 8 થઈ ગયા. હવે તમારે ચતુર્થક વિચલનાંક શોધવાનો છે. તો સૂત્ર શું આવશે? Q3 માઇનસ Q1 ના છેદમાં Q3 પ્લસ Q1. એટલે તમારી પાસે અહીંયા 8માંથી 4 બાદ કરવાના રહેશે ને 8માં 4 ઉમેરવાના રહેશે. એટલે આ કેટલા થઈ ગયા તમારી પાસે? અહીંયા રકમ આવી 4, અહીંયા રકમ આવશે 12. એટલે 0.33 જો ભાગાકાર કરશો ને તો, અને ભાગાકારના જગ્યા છેદ ઉડાવશો તો 1/3 લખશો તો પણ ચાલશે. અગર જો કોઈ છોકરાઓ 1/3 લખીને આવશે તો એના પણ માર્ક્સ આપશે. ઓકે, 4×12 તમે ઉડાવશો ને, છેદ ઉડાવશો તો. ચાલો ત્યાર પછી પ્રચલિત સંકેતો અનુસાર તમને કિંમતો આપેલી છે બધી, અને એમાં 70 આપેલા છે n, પછી 258 FD નો સ્ક્વેર આપેલો છે, FD આપેલા છે 96 અને તમને વર્ગ લંબાઈ 5 આપેલી છે. વર્ગ લંબાઈ 5 આપેલી છે. તમારે પ્રમાણિત વિચલનની ગણતરી કરવાની છે. ચાલો તો કરી નાખીએ. કોઈ પ્રોબ્લેમ છે નહીં, આપણી પાસે બધું અવેલેબલ જ છે. 7મો પોઈન્ટ છોકરાઓ, સૂત્રમાં શું આવશે? S નું સૂત્ર મૂકવાનું છે. પ્રમાણિત વિચલન આ રીતના આવશે: FD નો સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા FD નો છેદમાં n નો હોલ સ્ક્વેર ગુણ્યા c. આવી રીતે મૂકવાનું રહેશે. હવે તમારી પાસે અહીંયા 258 છે, રાઈટ. 70 n ની કિંમત આપેલી છે. ઓકે, 96 તમારી પાસે FD અને અહીંયા 70 આ સ્ક્વેર ઇન્ટુ c એટલે વર્ગ લંબાઈ 5. સૌથી પહેલાં તો છોકરાઓ ભાગાકાર કરવાનો છે. ઓકે, 258 ભાગ્યા 70 કેટલા આવશે? તો 3.6857. છોકરાઓ જ્યાં સુધી દાખલામાં તમે ફાઇનલ આન્સર નહીં લાવો ને ત્યાં સુધી, અમુક વખત એટલું યાદ રાખો સ્ટેટિસ્ટિક્સની અંદર કે તમે ફાઇનલ આન્સર નહીં લાવો ને ત્યાં સુધીની જે ગણતરી છે ને એ તમારે 4 ડિજિટમાં બતાવવાની પોઈન્ટ પર. ઓકે, તો એનાથી તેને તમને ઘણો બધો જે આન્સર છે એમાં ફરક જોવા મળશે. જેમ કે 96/70, તો 96/70 છે એ તમે ડાયરેક્ટ એનો સ્ક્વેર કરી દો. 96/70 કરો અને ડાયરેક્ટ એનો સ્ક્વેર કરી દો. તો એનો સ્ક્વેર કરશો ને તો છોકરાઓ 1.8808 આ રીતના આવશે. ડાયરેક્ટ સ્ક્વેર કરી દો. ઓકે, ઘણા સ્ટુડન્ટ શું કરે? 96/70 પહેલાં લખશે, પછી એનો જવાબ આવે 1.37, પછી પાછળના આંકડા છે ને એ નહીં લખે અને પછી ડાયરેક્ટ 1.37 નો સ્ક્વેર કરી દે. ઓકે, એટલે પછી આન્સરમાં ફરક આવી જાય છોકરાઓ. એટલે બને ત્યાં સુધી કેલ્ક્યુલેટરનો પ્રોપર ઉપયોગ કરતા શીખો. 3.6857માં એક
1.8808 માઇનસ થશે ને તો માઇનસ કરીને અંડરરૂટ પણ કરી દો અને અંડરરૂટ કર્યા પછી તમે 5ને મલ્ટીપ્લાય કરો. પહેલાં છે ને છોકરાઓ માઇનસ કરો પછી અંડરરૂટ કરો અને માઇનસ કરીને અંડરરૂટ કરીને જે જવાબ આવે એની સાથે 5નો મલ્ટીપ્લાય પણ કરી દો. સમજાય છે છોકરાઓ? ધ્યાન રાખજો, અંડરરૂટ કર્યા પછી 5 મલ્ટીપ્લાય કરવાનું છે. અંડરરૂટ કર્યા પછી 6.717 છે એટલે સમજો ઓવરઓલ જે આન્સર આવશે 6.72. હવે જો તમે 2 ડિજિટ લેશો ને તો તમારા આન્સરમાં થોડો ઘણો ફરક આવશે. ઓકે, તમારા આન્સરમાં થોડો ઘણો ફરક આવશે. જેટલા ડિજિટ વધારે લેશો એટલો આન્સર તમારો જે છે એ પરફેક્ટ આવશે. ઓકે, એટલે હું 4 ડિજિટ અહીંયા તમને લેવાની સૂચના આપું છું. ઓકે ડન. તો આ થઈ ગયો તમારો ક્વેશ્ચન અહીંયા ફિનિશ કમ્પ્લીટ. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, નવા ક્વેશ્ચન સોલ્વ કરશો અને પછીના લોંગ ક્વેશ્ચન. ગુડ બાય એન્ડ ટેક કેર.